ભરૂચ જિલ્લામાં આવેલા અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા સોનાની છેતરપિંડીના ગુનામાં ભરૂચ એલસીબી પોલીસે મહત્વપૂર્ણ સફળતા મેળવી છે। 7 મહિના અગાઉ એક વયોવૃદ્ધ મહિલાને શેઠના ઘરે દીકરાનો જન્મ થયો છે, દાન મળશે તેવી લાલચ આપી સોનાના દાગીના ઉઘરાવી લઈ અને ફરાર થયેલા આરોપીઓને નવી મુંબઈમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે। આ ગુનાની તપાસ દરમિયાન એલસીબી ટીમને ખાનગી બાતમી મળી હતી કે આ કેસમાં સંડોવાયેલ રવિ દિલીપ પવાર હાલ નવી મુંબઈના રબાળે વિસ્તારમાં છે, જેના આધારે પોલીસ ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને સ્થાનિક સૂત્રોની મદદથી આરોપીને રબાળે પોલીસ સ્ટેશન પાછળની ઝૂંપડપટ્ટીમાંથી ઝડપી પાડ્યો હતો। પકડાયેલા આરોપી રવિ પવારે પૂછપરછ દરમિયાન ગુનાની કબૂલાત કરી હતી। તેણે જણાવ્યું કે તે તથા તેનો બનેવી માણિક કાલે અંકલેશ્વર મજૂરી કામ માટે આવ્યા હતા અને એક વયોવૃદ્ધ મહિલાને નિશાન બનાવી ખોટા બહાના વડે સોનાના દાગીના ઉતરાવી છેતરપિંડી કરી હતી। બાદમાં તેઓ દાગીના લઈને ફરાર થઈ ગયા હતા। પોલીસે આરોપી પાસેથી રેડમી કંપનીનો મોબાઈલ ફોન કબજે કર્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે। આરોપીને કાયદેસરની કાર્યવાહી હેઠળ ધરપકડ કરી આગળની તપાસ અંકલેશ્વર પોલીસને સોંપવામાં આવી છે। આ કામગીરીમાં ભરૂચ એલસીબી ટીમના અધિકારીઓ અને સ્ટાફે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી। પોલીસે નાગરિકોને અજાણ્યા વ્યક્તિઓના લાલચમાં ન આવવા અપીલ કરી છે। ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર।